કેમ છો તમે? આઈ હોપ બધા મજામાં છો. તો અત્યારે વાગી ગયા છે 11:30 અને ઘરમાં એકદમ શાંત માહોલ છે અને ઘર પણ તમને ચેન્જ લાગે છે. જે આ ગયા વિડીયોમાં તમે જોયું કે હું અત્યારે મમ્મીના ઘરે છું, મતલબ મમ્મી પપ્પાના ઘરે છું. તો બસ અત્યારે ઘરના બધા કામકાજ ડન થઈ ગયા છે અને આગળ આગળ તમને બતાવી દીધી જઈશ. અત્યારે સ્કૂલો સ્ટાર્ટ થઈ ગઈ છે એટલે હેતભાઈ ગયા છે સ્કૂલમાં ગયા છે અને મમ્મી થોડી વાર માટે બહાર બેઠી છે. પપ્પા એમના કામથી બહાર ગયા છે, ભાઈઓ જોબે ગયા છે. એટલે અત્યારે ઘરમાં કોઈ જ છે નહીં. પણ 2-3 દિવસ પહેલાં, મતલબ સોરી, કાલે પરમ દિવસ ગયા હતા ફરવા માટે, પણ સોમનાથને બધું હતું એટલા માટે એ બધા વિડીયો આપણે લીધેલા છે એટલે એ બધી ક્લિપો લીધેલી નથી. પણ ત્યાંથી પછી ડાયરેક્ટ મામાના, અમે નહોતા ગયા, હું ને મમ્મી નહોતા ગયા, પણ બધા પપ્પા અને હેત ને બધા ગયા હતા. થોડું ઘણું કામ પણ હતું અને એ પણ. તો જુઓ તમે જોડે કેટલી બધી કેરીઓ લઈને આવ્યા છે. તમને આ કેરીઓ જોઈને લાગે છે આ કેરીઓ 2 બોક્સની છે, મતલબ ડઝન, સોરી 1 મણ છે, 10-10 કિલોની હતી. તો આ બધી કેરીઓ છે. બસ આ રીતનું છે. તો હવે તમને આગળ આગળ બતાવતી જઈશ. અને ચલો, રસોઈમાં પણ અડધી પડધી તૈયારીઓ થઈ ગઈ છે. તો રસોઈમાં અહીંયા ફાઇનલ આપણે આપણા ઘરના જેમ અહીંયા પણ લોટ બંધાઈને રેડી થઈ ગયો છે અને શાક બનાવવાનું છે કારેલાનું. તો આગળ આગળ હું તમને બતાવતી જઈશ. તો વિડીયોમાં બને રહેજો. હેત આવે એટલે હેત જોડે પણ આપણે મળીશું, વાતો કરીશું. તો ચલો તારે. તો ફ્રેન્ડ્સ, આજના લંચમાં ખીચડી પણ વઘારેલી છે, શાક છે, દહીં છે, કેરીનો રસ છે, કટ કરેલી કેરી છે અને બીજું ઘણું બધું છે, તમે જોઈ શકો છો. તો ચલો બધા જમવા માટે. ફ્રેન્ડ્સ, અહીંયા 1:30 વાગી ગયો છે. ઘરના કામકાજ બધા ડન થઈ ગયા છે અને અહીંયા જો હેત પટેલ જોઈ રહ્યા છે. અમારો એક વ્લોગ ચાલી રહ્યો છે, તો ટીવીમાં વ્લોગ સ્ટાર્ટ થઈ ગયો છે અને જોઈ રહ્યા છે. તો બોલો, આજે પહેલો દિવસ હતો. બોરિંગ રહ્યું બધું. કેમ બોરિંગ રહ્યું બકા? સ્કૂલમાં બહુ ટાઈમ પછી જઈએ ને એટલે થોડું આમ કંટાળો આવે. 3 મહિના રહી ગયા એટલે કે સ્કૂલ ચેન્જ થઈ ગઈ એટલે સ્કૂલે ચેન્જ થઈ ગઈ. બધા બિચારાનો ફેસ જો માયુસ માયુસ થઈ ગયો. એકચ્યુઅલી સ્કૂલેથી આવ્યો ને, ખાવાનું તો બધું ડન થઈ ગયું, પણ સ્કૂલેથી આવ્યો ને તો મોતિયા મરી ગયેલા. પછી પૂછ્યું એટલે કે બહુ ગરમી લાગે છે અને ભાઈબંધો બધા જુદા જુદા થઈ ગયા સ્કૂલ ચેન્જ થઈ એટલે થોડું સેડ છે. સ્કૂલ ઓપન થઈ પણ પહેલો દિવસ ઠીક ગયો. કંઈ વાંધો નહીં, સારું જશે. ધીરે ધીરે તું ટેવાઈ જઈશ અઠવાડિયામાં. અત્યારે નવું હોય ને એટલે એવું લાગે ફ્રેન્ડ્સ થઈ જશે ને એટલે સારું રહેશે. ચલો, આજનો દિવસ કેવો? તમે કંઈક 2 દિવસ ફરવા ગયા હતા. એકચ્યુઅલી હું અહીંયા આવી હતી પણ એ 2 દિવસ માટે ફરવા જતો રહ્યો. તો મને કહે તું અહીંયા ને પોતે ફરવા જતો રહ્યો. તો કેવું રહ્યો તમારું? થોડું ક્લિપ બ્લિપ લાવ્યો હોય તો એડ કરવા ના થાત? ફરવા ગયા હતા ત્યાં બહુ મજા આવી. સોમનાથ ગયા હતા દર્શન કરવા. સોમનાથથી રિટર્ન 1 દિવસનું વેકેશન કરીને આવ્યો છે અને આજે તો સવારમાં સ્કૂલમાં જતો રહ્યો. અને ભાઈ ગરમી તો એટલી બધી પડે છે ને કે વાત જ જવા દો. તો હેડો ભાઈ, હવે આપણે એસીમાં જતા રહીએ. આવીએ વિડીયો બતાવીને. મને આજે ખાવાની કોઈ ફરમાઈશ ખરી કે આજે ખીચડી જ ખાવી હતા? ખાવાની આજે રાત્રે જોઈએ નવું કંઈક બનાવીશું. આજે તું બનાવવાનું? ના, એટલે બનાવડાવીશું. ચલો તો હવે વિડીયોમાં બન્યા રહેજો. હવે આગળ તમને બતાવતા જઈશું. અત્યારે તો વાગી ગયો છે 1:30. હવે થોડી વાર આરામ કરીશું, એડિટિંગ કરીશું, એ બધું ચાલશે. તો આગળ બતાવતા જઈશું. તમે અમારા જોડે બન્યા રહેજો. ડિનરની તૈયારી સ્ટાર્ટ થઈ ગઈ છે. ડિનરમાં બનાવવાના છે આજે વડા. તમે જોઈ શકો છો. અહીંયા તરી રહ્યા છે, અહીંયા થેપાઈ ગયા છે અને બહાર અહીંયા મમ્મી થેપી રહી છે. તો બસ અહીંયા વડા બની રહ્યા છે. તો ચલો બધા વડા જમવા માટે. તો બસ હવે પહેલાં વડા બનાવી દઈએ અને પછી આગળ તમને બતાવતા જઈએ છીએ.
ત્યાંની જેમ અહીંયા પણ ચકલીઓ બહુ બધી આવે છે, તો તમને અહીંયા થોડી ઝલક બતાવી દીધી છે. અને વિડીયોને અહીંયા ચકલીઓ બતાવવાથી સ્ટાર્ટ કરીએ છીએ આપણે. ફ્રેન્ડ કેમ છો તમે બધા? આઈ હોપ બધા મજામાં હશો. તો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને અત્યારે વાગ્યા છે 1 વાગ્યું છે. ઘરનું કામકાજ પતી ગયું છે, જમવાનું પણ પતી ગયું છે. અને આજે આપણે મમ્મીના ત્યાંનો છેલ્લો દિવસ છે. ગણીને 2 વિડીયો આવ્યા ને અહીંયા હેત પટેલ અહીંયા બેઠા છે. તમે તો ભાઈ એવું કંઈક કહેતા હતા બહુ મજા કરીશું, ધમાલ કરીશું, વિડીયોમાં બન્યા રહેજો, તમને બતાવતા જઈશું. તો આ હવે મને કોઈ કમેન્ટ કરશે તો શું જવાબ આપવો મારે? તમે જ આપી જાઓ. એકચ્યુઅલીમાં એવું છે કે આપણે બહુ બધી મસ્તી કરવાના હતા, મજા કરવાના હતા, પણ આપણે બહુ બધી મસ્તી કરી. આપણે શું કહેવાય, મળતા નહીં, શબ્દો નહીં ના મળતા. શબ્દો નહીં મળતા, એવી મસ્તી કરી ગાઈસ. પણ શું કરીએ, કેપ્ચર કરવાનું ભૂલી ગયા ને હવે કેપ્ચર કરવાનું એ ભૂલી ગયા અને સ્કૂલો ચાલુ થઈ સ્કૂલો અને ગઈ, ટ્યુશન ટ્યુશન ચાલુ થઈ ગયું, એટલે ભાઈ સાહેબ ટાઈમ મળતો નહીં. બાકી નાની નાની ઘણી બધી એવી મુમેન્ટો હતી જે હું તમને શોર્ટ્સમાં હું એડ કરીશ. કાલે જ અમે એટલી મસ્તી કરી હતી ને, જબરજસ્ત મસ્તી કરી હતી, પણ કેપ્ચર ગાઈસ કાલે કેપ્ચર કરવાનું રહી ગયું ને કે કાલે અમે શું મસ્તી કરી હતી, તમે જોઈને આમ હસી સિંગાડા થઈ ગયા. હા, અને પછી એવું બધું ચાલ્યા કર્યું, પણ અફસોસ રહી ગયું એટલે કેપ્ચર હવે કરવાનું રહી ગયું એટલે તમને બતાવી ના શક્યા. અને હવે આજે સામાન પેક કરવાનો છે, તો તમને બતાવી દઉં કે શું શું સામાન પેક કરવાનો છે. કેરીઓ પેક કરવાની છે મામાના ત્યાંથી. આ સોમનાથ ગયા હતા ને તે ટાઈમે, હા, તો ત્યાંથી મામાએ તેલનો ડબ્બો મોકલ્યો છે, તો એ તેલનો ડબ્બો અને કેરીઓ અને બીજો થોડો થોડો બધો છે સામાન, એ બધો પેક કરવાનો છે. આજે અમે ટિંકુબેન ને વિદાય કરી આલીએ છીએ કે હવે જાઓ તમે. જો અહીંયા જો પેક તો થઈ જ ગયું છે. આ ખબર નહીં આ શું છે, હું ભૂલી ગઈ. પેલી મોટી લાઈટ કર ને ભાઈ, હું ભૂલી ગઈ આ શું છે. આ કાંઈક તો છે, તમે જોઈ લો, જેને ખબર હોય કોમેન્ટ માં જણાવી દેજો. દાદીને પૂછી લે એટલે ખબર પડી જાય. જો આ તેલનો ડબ્બો ગાડીમાં બગડે નહીં એટલે આવી રીતે પેક કરી દીધો છે. અને આ જે તેલનો ડબ્બો છે ને એ પ્યોર ઘાણીનું તેલ છે, મતલબ સિંગ તેલ ખરું પણ પ્યોર ઘાણીનું, મતલબ ત્યાંથી બનાવડાયેલી હોય ને એ રીતનું. એટલે ત્યાં મામા છે એટલે મારા દાદા થાય, ખેતરમાં ત્યાં ઉગાડા, તો એમને ખેતરમાં જે ઉગેલી હોય એમાંથી પ્યોર જાતે નીકાળેલું તેલ છે. અને એટલે મામા રાગી કીધું, એટલે રાગી ના કહેવાય, રાજગરો. રાજગરો ગાઈસ. તો આ રાજગરો એડ કરી દીધો છે. અને બસ આ 2 સામાન તો એડ થઈ ગયા છે. કેરી તો ફ્રીજમાં પડી છે એટલે કેરી તો હમણાં એડ કરીશું. તો આવું છે. હવે આજે ફાઇનલી અમે મોકલીએ છીએ, અહીંથી નીકાળીએ છીએ, જાઓ જતા રહો. એટલે હવે બને રહેજો. હમણાં અક્ષય આવશે લેવા માટે એટલે અમે બતાવીશું. જતી રહો, તને યાદ આવે? બોલ બોલ જાઓ, તુચી લોગ જાઓ. ખોટું ખોટું રો. જો કે તું આવડો હોત, મારા લગ્ન થયા ત્યારે તું આવડો હોત ને તો તું બહુ રોતો હોત. જો કે ત્યારે બી હું રોયો તો, હંતે રોયો તો. કેપ્ચર આ વિડીયો શું કહેવાય, અમે જે જોઈ હતી ને સીડી, એમાં તને કેપ્ચર થઈ ગયો હતો. કેપ્ચર થઈ ગયો હતો. ખૂણામાં સાઈડમાં ગાઈઝ રોતો હતો મારો ભત્રીજો. ત્યાં તો કેટલો નાનો હતો, અત્યારે બહુ મોટો થઈ ગયો, વખત તો બહુ નાનો હતો. ત્યારે થોડું થોડું રોયો હતો, પણ જો અત્યારે જઈ હોત તો થોડું વધારે હતો. હા, તે હવે આજ જાઉં એટલે રોઈ લેજે, બરાબર? સારું ગાઈસ, જોઈએ આવશે તો રહીશું. તો ચલો ફ્રેન્ડ્સ, તો હવે આજનો છેલ્લો દિવસ છે, છેલ્લો દિવસ. અને વિડીયો જે રીતે વિચાર્યું હોય છે ને હંમેશા આપણે એ રીતે નહીં થતું. કોઈ બી તમે પહેલા પ્લાન બનાવો ને, હંમેશા તમે જોજો, ગમે તે પ્લાન બનાવે કે અમે આમ કરીશું, અહીંયા જઈશું, આવું કરીશું. મેં બી બહુ પ્લાન બનાવતા વેકેશનમાં, આ શીખે, આમ કરે, ત્યાં જઈશ, આમ જઈશ, પણ કઈ જ ના થયું. એટલે પહેલાથી પ્લાન નહીં જ બનાવવાના, મન થાય ત્યારે કરી જ લેવાનું. હા, જો મોટિવેશન વાળા સાહેબ આવી ગયા છે. યસ ગાઈઝ. તો ચલો હવે આપણે થોડી વાર માટે બધા બેસીને વાતો કરીએ, એટલામાં અક્ષય આવી જશે, પછી આપણે આગળ તમને બતાવતા જઈએ છીએ. તો ફ્રેન્ડ્સ, મમ્મીના ઘરેથી નીકળી ગયા છીએ. 11:10 થઈ ગઈ છે. ઓલમોસ્ટ 15-20 મિનિટમાં પહોંચી જઈશું. પહોંચવા જ આવ્યા છીએ. એકચ્યુઅલી સાંજે નીકળવાના હતા, પણ પછી નક્કી થયું કે જમીને રાત્રે જઈશું. તો જમ્યા પછી બેઠા તો થોડું મોડું થઈ ગયું, એટલે અત્યારે 11 વાગી ગયા છે. ઘરે પહોંચતા થઈ જશે 11:30 જેવું. વિડીયોનો અહીંયા એન્ડ કરી દઈએ છીએ. આપણે કાલે સવારે મોર્નિંગમાં મળીશું. ગુડ નાઇટ. 10 વાગી ગયા છે. ગુડ મોર્નિંગ. કેમ છો તમે? આઈ હોપ બધા મજામાં હશો. તો આપણે અહીંયા હવે કલોલથી અહીંયા ટ્રાન્સફર થઈ ગયા છીએ. તો બસ જોકે કાલે આવી હતી, પણ કાલે કોઈ વિડીયો શૂટ નહોતો કર્યો. આજે આપણે સ્ટાર્ટ કરી દીધું છે. અહીંનું વેધર તમે જોઈ શકો છો. હમણાં જ વરસાદ પડી જાય એવું વેધર છે, પણ વરસાદ કંઈ પડવાનો છે નહીં.
તો ચલો ઘરના કામકાજ બધા પતી ગયા છે. બધું કાલે તો બધું ઓર્ગેનાઇઝ કરવામાં થોડું એ રીતનું ટાઈમ જતો રહ્યો. હવે રસોઈ બનાવવાની તૈયારી કરવાની છે, તો રસોઈ બનાવવાની તૈયારી કરીશું. અને અહીંયા અક્ષય એમનું કામ કરી રહ્યા છે, ફોનમાં શું કરી રહ્યા છે હમણાં મલાવીએ છીએ. ત્યાં સુધી આપણે રસોઈ બનાવવાની થોડી તૈયારીઓ કરી દઈએ, તો વિડીયોમાં એન્ડ સુધી જોતા રહેજો. અહીંયા 6:30 થઈ ગયા છે, ચા નાસ્તો ડન થઈ ગયું છે ને હવે અત્યારે બહારનો માહોલ જોઈશું. તો અહીંયા બહાર આવી ગયા છે, ટેબ્લેટ લઈને શું કરે છે? ટેબ્લેટ જુઓ, ગેમ જુઓ. હા પાટલી, કઈ ગેમ છે? કઈ ગેમ છે? પાથવી ગેમ નવી લોન્ચ કરી? પાથવી ગેમ કહેવાય, નવી લોન્ચ કરી ને? પાથવી ગેમ એટલે તો અહીંયા પાતુબેન રમી રહ્યા છે. પાતુબેન ગેમ રમી રહ્યા છે. શું લાઇટ માટે આમ પ્રકાશ થોડો સારો આવે તો આમ મજા આવે ને એમ. તો ગોળો આવો લગાવી દેવાનો રસોડામાં ને. ચલો ફ્રેન્ડ્સ, તો આવું બધું ચાલ્યા કરે છે. આ નાના બબુને બોલાવે છે, બબુને બોલાવે. બબુ નહીં વાપરતી. બબુ જુઓ, બહાર જઈને નહીં કેવું, આટલાથી જો સીધું જુઓ. ઝાડવાળી ચોટી છે, ઝાડવાળી ચોટી. એ પડી જઈશ. જો આ જીયાન આવી ગયો છે. ટ્યુશન જઈને આવ્યો જીયાન? કેવું રહ્યું ટ્યુશન? સ્કૂલો ચાલુ થઈ ગઈ? જો એ હજુ કાકાએ ચોટી લીધી, તા જેવી જો તા જેવી જ ચોટી લીધી. આમ જોતો ખરી. બબુ કરીને જતી રહી. ટેબ્લેટ ચાલુ મેલીને જતી રહી. એ હોય જીયાન બોલશે વતન પતિ જીવ. અને આ શું બનાવ્યું જીયા? પાતુ આ શું બનાવ્યું? આ શું બનાવ્યું તો કે? આ શું કમળ? એ બાદશો નહીં. આપણો ચપ્પલ પહેર્યા ને એ તો ગંદા તો મોટો ચંપલ ના પહેરાય. માટી વાળો ચપ્પલ હતો. જીયાનો ચંપલ આપણે એ ચંપલ પહેરી દેવાનો હોય, પણ મમ્મી તો નહીં. એ તો જતું ઉપર જતું આવતી રે, કોઈ નહીં ઉપર. ભૂલી જઈ હું મમ્મી નહીં. શું એ તો કે ચિપચપ છે. એટલે અનુદાને જીએ આ જો એના કલર છે ત્યાં ભાઈ નંબર અનુદાને આપણે જે આપણે અનુદાને જીને લઈ લેજો વાતી તે હોભળવા દો ના કોક સ્ટોરી કે પહેલા અંદર લખેલું હોય. એને શું કહેવાય પણ એમ. Thank you for watching. Like, share, subscribe. Bye.